Hello students, I am Jyoti Mangtani from KR Doshi Group of Colleges. Today we will discuss demand estimation and forecasting. માંગનું અનુમાન અને આગાહી. This topic is so important. It also comes in 12th Commerce and BBA departments. So let's start our new topic today, demand, its concepts, demand estimation and forecasting. Firstly, I want to ask the question, students, what is the demand? માંગ એટલે શું? Generally, we say demand means what we want. આપણે સામાન્ય ભાષામાં એવું જ કહીએ, માંગ એટલે કે આપણને શું જોઈએ છે એને આપણે કહીએ ડિમાન્ડ, રાઈટ? બટ ઇન ઇકોનોમિક્સ ઇટ ઇઝ ધ ટોટલી ડિફર. અર્થશાસ્ત્રમાં એકદમ અલગ છે. ઇન ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર એવું કહે છે કે ડિમાન્ડ ઇઝ ધ ક્વોન્ટિટી ઓફ અ ગુડ that consumers are willing and able to purchase at various prices during a given period of time. અર્થશાસ્ત્રની પ્રમાણે ડિમાન્ડ એટલે કોઈ કસ્ટમર્સ છે જેને કોઈ વસ્તુ ખરીદવી છે, વિલિંગ એન્ડ એબલ ટુ પરચેસ, એની પાસે એ શક્તિ છે એટ વેરિયસ પ્રાઇસ, જે કિંમત આપેલી છે એ મુજબ ડ્યુરિંગ અ ગિવન પીરિયડ ઓફ ટાઈમ, આપેલા સમયગાળા મુજબ. એટલે કે એ નામનો એક વ્યક્તિ છે એને મર્સિડીઝ ખરીદવી છે. હવે આ મર્સિડીઝની કિંમત છે 60 લાખ. ઇટ મીન્સ વિલિંગનેસ થયું કે એને ખરીદવી છે, બટ હી હેઝ નોટ મની, પરંતુ એની પાસે પૈસા નથી. મીન્સ પરચેસિંગ પાવર એટલે કે ખરીદ શક્તિ ઇઝ નીલ, એ અહીંયા શૂન્ય બની જાય છે. સો ઇન ઇકોનોમિક ઇટ નોટ ઓલ્સો કમ્સ ઇન ડિમાન્ડ, એટલે કે અર્થશાસ્ત્રમાં આ ડિમાન્ડ કહી શકાય નહીં. માની લો કે બી નામનો વ્યક્તિ છે, he wants to purchase this Mercedes at 60 lakhs. એને 60 લાખમાં આ મર્સિડીઝ ખરીદવી છે, બટ નાવ he not want to purchase, પરંતુ એને હમણાં નથી ખરીદવું. he is not ready to pay. એને લેવું છે, એને ગમે છે, પણ એને ખર્ચવા નથી. સો ઇટ ઓલ્સો ડોઝ નોટ કમ્સ ઇન ડિમાન્ડ, એ પણ ડિમાન્ડ બનતું નથી. બટ સી નેમ્સ પર્સન, સી નામનો એક વ્યક્તિ છે, he want to purchase this Mercedes at 60 lakhs and also ready to pay. સી નામનો વ્યક્તિને 60 લાખની મર્સિડીઝ ખરીદવી છે, એની પાસે સારામાં સારું એવું બેંક બેલેન્સ છે, એટલે કે પર્ચેસિંગ પાવર, એબિલિટી પણ છે, અને એને રેડી ટુ પે અને ખર્ચવા માટે પણ તૈયાર છે. સો થ્રી કમ્સ ઓલ્સો કમ્સ ઇન ડિમાન્ડ. તો આ ત્રણ વસ્તુઓ ભેગી થાય તો એ ડિમાન્ડ એટલે કે માંગનું સર્જન કરે છે. મીન્સ વિલિંગનેસ પ્લસ પર્ચેસિંગ પાવર પ્લસ રેડી ટુ પે, એટલે કે ખરીદવાની ઈચ્છા, પર્ચેસિંગ પાવર, ખરીદ શક્તિ, એન્ડ રેડી ટુ પે, ખર્ચવાની તૈયારી. ઇટ કમ્સ, ધેટ ઇઝ ધ ડિમાન્ડ. Then I want to ask the questions. Then as you are working as a salesman or economist in the firm, તમે કોઈ પેઢીમાં સેલ્સમેન તરીકે અથવા તો ઇકોનોમિક્સ તરીકે કામ કરો છો. Your task is that is the predictions about the demand. Then what will you do? As a salesman or economics, he will analyze the factors affecting demand. જે સેલ્સમેન છે કે ઇકોનોમિક્સ છે, જેને માંગ માટેની ધારણા કરવાની છે, તેને કેટલાક ફેક્ટર્સ અફેક્ટ કરે, એને એનાલિસિસ કરવા પડે, લર્ન કરવા પડે, ડિટરમાઇન કરવા પડે, રાઈટ? હિયર આઈ મેન્શન સમ ફેક્ટર્સ ધેટ અફેક્ટિંગ ડિમાન્ડ. ધેટ ઇઝ ધ પ્રાઇસ. હું જે મારી પેઢી જે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે તેની પ્રાઇસ કેવી છે, નંબર ઓફ બાયર્સ, ખરીદનારાઓ કેવા છે, ખરીદનારો વર્ગ કેવો છે, ક્વોલિટી, then price of other goods is so important. મારા જે કોમ્પિટિટર્સ છે, કોમ્પિટિશનનું લેવલ કેવું છે, એ વસ્તુનું ઉત્પાદન કરે છે એની કિંમત કેટલી છે. then supply level of my firm, then expectations about future and income level of customers. અને મારા જે ગ્રાહક છે એનું ઇન્કમ લેવલ, આવક ધોરણ કેવું છે, આ બધા જ ફેક્ટર્સનો અભ્યાસ કરવો પડે. હિયર આઈ ઓલ્સો વોન્ટ ટુ આસ્ક ધ અનધર ક્વેશ્ચન્સ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કસ્ટમર એન્ડ કન્ઝ્યુમર? કસ્ટમર અને કન્ઝ્યુમર વચ્ચે મેઇન ડિફરન્સ શું છે? આઈ ઓલ્સો વિલ ક્લેરિફાય ધેટ ઇઝ ધ કસ્ટમર મીન્સ હુ આર પરચેસિંગ. જે વર્ગ ખરીદે છે એને કહેવાય કસ્ટમર, એન્ડ કન્ઝ્યુમર મીન્સ હુ આર યુટિલાઇઝિંગ ધીસ પ્રોડક્ટ. અને જે કોઈ વસ્તુ ખરીદાઈ છે તેનું જે યુટિલાઇઝ કરે, ઉપયોગ કરે, એને કહેવાય કન્ઝ્યુમર, એટલે કે ઉપભોક્તા વર્ગ.
Now we will see demand estimation and forecasting. માંગનું અનુમાન અને આગાહી. Generally these two terms are used together. આ બે એવા શબ્દો છે કે જેનો બંનેનો ઉપયોગ એક સાથે થાય છે. ડિમાન્ડ એસ્ટિમેશન એટલે કે માંગનું અનુમાન કરવું એન્ડ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એટલે કે માંગની આગાહી કરવી. We all know that future is uncertain. And there is so many risks regarding these demands when you are going in the future perception. જ્યારે આપણે ભવિષ્યની દીર્ઘ દ્રષ્ટિનો વિચાર કરીએ તો ભવિષ્ય એ અનિશ્ચિતતા અચોક્કસતાથી ભરેલું છે, તેમાં ઘણા બધા રિસ્ક રહેલા છે. Even though it is the very important task that what is the future demand for our product. So, demand estimation and forecasting, these two terms are generally same, but it is the quite little difference we will see. That is the demand estimation એટલે કે માંગનું અનુમાન is a predictions focusing on future consumer behavior. એ ભવિષ્યના consumer behavior ઉપર ફોકસ કરે છે. It looks for links between data and operations, finding information to plan for the future. તે ભવિષ્ય માટેના જે પ્લાનિંગ્સ છે એની ઇન્ફોર્મેશન ફાઇન્ડિંગ કરે છે અને ઓપરેશન્સ વચ્ચેની લિંક પૂરી પાડે છે, અનુમાન કરે છે કે ભવિષ્યમાં આપણા પ્રોડક્ટ્સની આટલી ડિમાન્ડ રહેશે. ધેટ ઇઝ અગેન સ્ટેપ ધેટ ઇઝ ધ ફોરકાસ્ટિંગ, આગાહી કરવી. હવે આપણે એનું અનુમાન કરી લીધેલું છે, હવે એને આપણે આગાહી કરવાની છે. ધેટ ઇઝ ધ આર્ટ એન્ડ સાયન્સ ઓફ પ્રિડિક્ટિંગ. આવી ગયું. પ્રિડિક્શન શબ્દનો યુઝ થાય છે ડિમાન્ડ એસ્ટિમેશનમાં અને એ એસ્ટિમેશનનું પ્રિડિક્શન્સનું આપણે ફોરકાસ્ટિંગમાં યુઝ કરીએ છીએ. ધેટ ઇઝ ધ ફ્યુચર ડેટ ઓન ધ બેઝિસ ઓફ સર્ટેન પાસ્ટ behavior pattern and prevailing trends in the present. એટલે કે હકીકતો ઉપરથી નિર્ણયો તારવીને ભવિષ્ય માટે અનુમાન કરવાની પદ્ધતિ એટલે કે માંગની આગાહી. Now next topic is importance of estimation. માંગનું જે અનુમાન છે તેનું મહત્વ. That is the first point, fulfilling objectives of the business. ધંધાનો જે હેતુ છે એ પૂર્ણ કરવા માટે. Mainly the main topic of the every business, that is to make the profit. Maximization of profit depends on the estimation, that is the which factors affecting the business. Then second, preparing the budget. Estimation is also about preparing the budget on the basis of income and expenditures of the company. કંપનીની જે આવક છે, ખર્ચા છે, તેના અમાઉન્ટના બેઝ ઉપર આ એસ્ટિમેશન જે છે તે બજેટ તૈયાર કરવા માટે પણ મહત્વનું છે. Then third point, taking management decision. This estimation also helps the management to make the decisions about the present and future perceptions. Then fourth point is evaluating the performance. Estimation also helps they evaluate and check the performance of the company, what and where our company is and where will it go. આપણી જે કંપની છે પ્રેઝન્ટમાં ક્યાં છે અને ભવિષ્યમાં ક્યાં રહેશે એનું એવ્યુલેટિંગ કરવા માટે પણ એસ્ટિમેશન જરૂરી છે. Then new point is purpose of forecast એટલે કે માંગની આગાહીના હેતુ. There are mainly two purposes, short term and second long term. Short term purposes is main purpose for the seasonal patterns. Then while we estimation or forecasting. શોર્ટ ટર્મ એટલે કે જેનું આપણે આગાહી એક વર્ષ કે તેના કરતા ઓછા સમયગાળા માટે કરવાનું છે, that is the short term. While long term, that is the more than 1 year. એક વર્ષ કરતા વધારે સમયગાળા માટે જેનું આપણે forecasting કરવાનું છે, it is known as the long term forecasting. Short term forecasting mainly used for the seasonal patterns, while long term forecasting mainly useful for the capital planning. Short term, that is the appropriate production scheduling. Second, price policy. થર્ડ, એડવર્ટાઇઝિંગ એન્ડ પ્રમોશનલ કેમ્પેઇન એટલે કે આપણું વિજ્ઞાપન, આપણી એડવર્ટાઇઝિંગ એરિયા કેવો છે, પ્રમોશનલ અભિવૃદ્ધિ વ્યાપ કેવી રીતે કરવું. ધેન ફોર્થ, શોર્ટ ટર્મ ફિનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ. while in long term planning of new unit, મારે કોઈ જે નવા યુનિટ્સનું ઇસ્ટાબ્લિશમેન્ટ કરવાનું છે તેનું પ્લાનિંગ કેવી રીતે કરવું. સેકન્ડ, એક્સપાન્શન ઓફ એક્ઝિસ્ટિંગ યુનિટ્સ. જે યુનિટ્સ ઓલરેડી અસ્તિત્વમાં છે, એક્ઝિસ્ટિંગ છે, એનું એક્સપાન્શન, એનો વ્યાપ કેવી રીતે વધારવો.
થર્ડ, પ્લાનિંગ ઓફ મેન પાવર રિક્વાયરમેન્ટ્સ. મારો જે મેન પાવર્સ છે એની રિક્વાયરમેન્ટ્સ કેવી રહેશે ભવિષ્યમાં તેનું પ્લાનિંગ કરવું. એન્ડ ફોર્થ, લોંગ ટર્મ ફિનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ. મારે જો ફિનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ જે ફિનાન્સ છે એ લોંગ ટર્મ માટે જોઈએ છે તેનું પ્લાનિંગ કેવી રીતે કરવું, દેટ તો કમ્સ ઇન ફોરકાસ્ટિંગ. And our last point is significance of demand forecasting. માંગની અનુમાન જે છે તેનું મહત્વ. First is fulfilling objectives. Every business has pre-decided goals. દરેક ધંધાની pre-decided goals હોય છે. Thus, it helps to fulfill these objectives. Mainly, main motive is to make the profit. Then second, preparing the budget. Here, estimation forecasting helps to prepare the budget from cost and revenue level. Third, stabilizing employment and productions. It helps the organization to control its productions and recruitment activities. Fourth, expanding organizations. Fifth, taking management decisions. This helps the management to take the decisions in financial requirements, then human resource activities, productions area, then supply chain area, etc. Then sixth is evaluating performance. It helps to evaluate or check the performance of the organizations. Also helps to quality of the products, customer satisfaction level. Also then check the spending, whether there is a need to spend more on advertise or not. And last, helping the government, સરકારને પણ મદદ કરે છે to coordinate import and export activities and plan in international trade. Thus, demand forecasting plays a crucial role, very important role, that is the capital investment and expand decisions. Okay, students, we have finished our topics. Thank you for listening me. We will meet again.